नमस्कार दर्शक मित्रों, आप मारी चैनल पर नवा छो तो मारी चैनल ने सब्सक्राइब करो અને બેલ આઇકન દબાવો જેથી આવા અવનવા વિડીયો આપ જોઈ શકો। આજે મને કોલ આવ્યો હતો ગૌવા ગામથી, જે રેસ્ક્યુ માટે હું અને મારો મિત્ર ગયા। ત્યાં જઈને જોયું તો ખબર પડી કે આ તો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા છે। જે સાપ થોડા લાકડા પડ્યા હતા તેના વચ્ચે ઠંડીના કારણે સંતાઈ ગયો હતો, કારણ કે શિયાળાના ટાઈમમાં ઠંડી વધુ હોવાના કારણે સાપને ગરમાહટની જરૂર હોય છે। તેના કારણે માનવ વસાહતના અંદર તેને ગરમી મળી રહે તે માટે આપણી માનવ વસાહતમાં સાપ આવતા હોય છે। અને જોયું તો તેને એક ઉંદરનું શિકાર કરેલો હતો અને આપ જોઈ શકો છો આ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા છે, એટલે કે ત્રિશુળવાળો નાગ। એકદમ બિગ સાઈઝનો સાપ હતો આ, જે શાંતિથી ખોરાક ખાઈને એક જગ્યા પર પડી રહ્યો હતો। અને હવે જેવું જ રેસ્ક્યુની કામગીરી ચાલુ કરી કે નાગ તો ગુસ્સે થઈ ગયો, પણ ફેલાવા માંડ્યો। તમે જોઈ રહ્યા છો આજુબાજુ પબ્લિક પણ જોવા માટે આતુર હતી, કારણ કે આ કોબ્રા સાપને ઘણા ટાઈમથી તે લોકો સાચવીને બેઠા હતા। આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ પર આપ નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી જ્યારે પણ વિડીયો મૂકું તો આપને નોટિફિકેશન મળી જાય। અને આપ જોઈ રહ્યા છો, જુઓ નાગ ફન ફેલાઈને કેવું સામે ઊભો છે અને તેને ખોરાક ખાધેલો છે। આપ જોઈ શકો છો એના પેટના ભાગમાં જે તમને ફૂલેલું દેખાઈ રહ્યું છે એ ખોરાક છે। એ મોટો ઉંદર ખાઈ ગયો છે અને બહુ જ એગ્રેસિવ ગુસ્સે ભરાયેલો સાપ છે, કારણ કે ઠંડીથી તે દબાઈને ત્યાં ખોરાક ખાઈને બેઠો હતો અને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તે દરમિયાન તે ખીજાયો હતો, તેના કારણે તેને એવું લાગે કે આ મને મારશે, એટલા માટે તે ફન ફેલાઈને પોતાનો બચાવ કરી રહ્યો છે, પરંતુ આપણે એને મારવા નહીં પણ બચાવવા માટે આવ્યા હતા। તો હવે ડબ્બો મળી ગયો છે આપણને અને આને રેસ્ક્યુ કરીને સુરક્ષિત એના કુદરતી નિવાસ સ્થાને છોડી મૂકવામાં આવશે। વિડીયોના અંત તક બન્યા રહેજો। કોબ્રા સાપનું રેસ્ક્યુ થઈ ગયું છે અને હવે પબ્લિકને આના વિશે થોડી માહિતી આપી અને પછી આપણે નીકળી ગયા આને રિલીઝ કરવા માટે। જુઓ, આને જે ખોરાક ખાધ્યો હતો તે બહાર કાઢી નાખ્યો છે, કારણ કે તેને ભાગવા માટે તે પોતાનો ખોરાક કાઢી નાખતા હોય છે સાપ, જેથી તે સહેલાઈથી દોડીને ભાગી શકે। અને જુઓ, ડબ્બો ખોલતાની સાથે જ તે ભાગીને કેવો જતો રહેશે તમે જોઈ શકો છો। આ નાગ ઝેરી હોય છે, જે ન્યુરોટોક્સિક ઝેર ધરાવે છે।